ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી જેમનો પાઠ 10મો છે, જેમનું શીર્ષક જીભ છે, સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ છે. એમના લેખક જ્યોતિન્દ્ર હરિશંકર દવે. એમનો જન્મ સુરતમાં થયેલો છે. વિદ્યાભ્યાસ પણ સુરતમાં જ કરેલો છે અને સુરતની કોલેજની અંદર ગુજરાતીના અધ્યાપક તરીકે 5 વર્ષ સેવાઓ આપેલી છે અને ત્યાર પછી એ મુંબઈ ગયેલા છે અને કચ્છ ભુજ માંડવીમાં આચાર્ય તરીકે 3 વર્ષ કોલેજની અંદર કામ કરેલું છે. આ સાથે સાથે એમણે ગુજરાતી સાહિત્યની અંદર નિબંધો લખવાનું કામ કરેલું છે, જે સામયિકો વર્તમાન પત્રોની અંદર લેખોના રૂપમાં એટલે કે હાસ્ય લેખોના રૂપમાં એમણે પોતાના નિબંધો આપેલા છે. એ નિબંધોને કારણે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવાનું પણ કામ એમણે કરેલું છે એમ આપણે કહી શકીએ અને ગુજરાતી સાહિત્યના એક ઉત્તમ હાસ્ય નિબંધકાર તરીકે પ્રસ્થાપિત થયેલા છે. એમને જે નિબંધો આપેલા છે એ ઉપરાંત એમણે અનુવાદો આપેલા છે અને એ સાથે સાથે એમણે નાટકો પણ આપેલા છે. આમ ગુજરાતી સાહિત્યની અંદર અન્ય સાહિત્યમાં પણ થોડું ઘણું કામ એમણે કરેલું છે અને ધનસુખલાલ મહેતા સાથે અમે બધા નામની હાસ્ય નવલકથા લખવાનો પણ પ્રયત્ન કરેલો છે, લખેલી છે. આમ જોઈએ તો ગુજરાતી સાહિત્યની અંદર હાસ્ય લેખક તરીકે એમનું સ્થાન સર્વોત્તમ છે એમ આપણે કહી શકીએ. અહીંયા એમના હાસ્ય નિબંધોના સંગ્રહ વિશે જોઈએ તો રંગતરંગ ભાગ 1 થી 6, મારી નોંધપોથી, રેતની રોટલી, પાનના બીડા, નજર લાંબી કે ટૂંકી, રોગ યોગ અને પ્રયોગ અને આ ઉપરાંત ઘણા બધા હાસ્ય નિબંધ સંગ્રહો એમની પાસેથી આપણને પ્રાપ્ત થાય છે અને એ બધા હાસ્ય નિબંધોની અંદર એમના જે સર્વોત્તમ હાસ્ય લેખો છે, નિબંધો છે, એ તો કે જ્યોતિન્દ્ર તરંગ નામના પ્રતિનિધિ નિબંધ સંગ્રહની અંદર સંગ્રહિત થયેલા છે. આમ ગુજરાતી સાહિત્યની અંદર એમણે હાસ્ય નિબંધકાર તરીકે ની એક આગવી ઓળખ ઊભી કરેલી છે. આપણને અહીંયા જે હાસ્ય નિબંધ આપેલો છે જીભ, એની અંદર એમણે મનુષ્યની જે લાક્ષણિકતાઓ છે, ઇન્દ્રિયો છે, એને કેન્દ્રમાં રાખીને જીભના જે કાર્યો છે અથવા તો વિશિષ્ટતા છે એની વાત આપણને કરેલી છે અને એ વાત કરતા પહેલું કામ એ એમને કીધેલું છે કે મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. હવે વિશિષ્ટ સ્થાન ધરાવવું એટલે કંઈક બીજાથી જુદું એમ અને ઊંચે. હવે મનુષ્યના જે આ શરીર રૂપી અંગો છે એમાં જીભ એક છે છતાં કાર્ય 2 કરે છે. એટલે કે જે આપણી ઇન્દ્રિયો આપેલી છે એમાંની એક ઇન્દ્રિય છે છતાં પણ કાર્ય 2 કરે છે, જ્યારે એની સાથે તુલના કરતા અહીંયા આપણને કીધેલું છે એ પ્રમાણે કે આંખો 2 છે, કાન 2 છે, નાકના પૂર્ણ
બે છે, હાથ બે છે, પગ બે છે, છતાં કાર્ય એક જ કરે છે. હવે આપણે હાથથી કામ એક જ કરીએ છીએ. પગ તો કે ચાલવાનું કામ કરે છે, કાન સાંભળવાનું કામ કરે છે, આંખ જોવાનું કામ કરે છે. આમ જોઈએ તો બે અંગો છે, છતાં કાર્ય એક જ કરે છે. જ્યારે જીભ એક છે, છતાં કાર્ય બે કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે જીભ એક બોલવાનું એટલે કે વાણી વ્યવહાર જે આપણે કરીએ છીએ તેનું કાર્ય કરે છે, અને બીજું સ્વાદ પારખવાનું કામ કરે છે. હવે અહીંયા સ્વાદ પારખવો એટલે આપણે જીભ પર ખાટું, મીઠું, તીખું જે કંઈ મૂકીએ તરત જ આપણને એનું ભાન કરાવે છે, એટલે કે જ્ઞાન કરાવે છે કે આ તીખું છે, આ ગરમ છે, આ ઠંડુ છે. એનું જ્ઞાન તો કે જીભ દ્વારા આપણને થાય છે, અને જીભ દ્વારા તો કે આપણો વ્યવહાર, વાણી વ્યવહાર ચાલે છે. આ અગત્યના બે કાર્યો તો કે જીભ દ્વારા આપણે કરીએ છીએ. જ્યારે બીજી ઇન્દ્રિયો તો કે એક જ કામ કરે છે. છતાં પણ મનુષ્યનો સર્વ જે કહીએ એ સત્તા પોતા પાસે રહેલી છે, એટલે કે જીભ પાસે રહેલી છે. જ્યારે બીજી ઇન્દ્રિયોની સત્તા તો કે પોતા પાસે રહેલી નથી મનુષ્યની. કઈ રીતે? આપણે કાન દ્વારા સાંભળીએ છીએ, સારું સાંભળવા મળે છે અને ખરાબ પણ સાંભળવા મળે છે. આપણને ગમતું પણ સંભળાય છે અને ન ગમતું પણ સંભળાય છે. આપણે એને રોકી શકતા નથી, એટલે કે ત્યાં આપણો જે સત્તા છે એ આપણાથી દૂર છે. આંખ દ્વારા આપણે સારું પણ જોઈ શકીએ છીએ અને ખરાબ પણ જોઈ શકીએ છીએ. આપણે રોકવાનો પ્રયત્ન કરીએ છીએ, છતાં પણ રોકી શકતા નથી. એ જોવાય જ જાય છે. આ બાબત તો કે આપણને ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા કે જીભ એક છે, છતાં એ ઈચ્છે તો જ ખારું, મોટું, તીખું વગેરેનો સ્વાદ આપણને પારખી આપે છે. આપણે ઈચ્છીએ તો થાય. એ જ પ્રમાણે આપણે બોલવું હોય તો જ બોલીએ, નહીં તો મૂંગાવીએ. કોઈ આપણને પરાણે બોલાવી શકતું નથી. એટલે જીભના કાર્યો બે છે, છતાં એ સંપૂર્ણ સત્તા તો કે પોતા પાસે રાખેલી છે, કામ કરવું કે ન કરવું એ. જ્યારે બીજા અંગો પાસે તો કે એ સત્તા નથી. આંખ, કાન એ સત્તા એમની પાસે નથી. તો એ બાબત આપણને અહીંયા જીભની જે વિશિષ્ટતા છે એ બતાવે છે. આ લેખની અંદર આપણે આ જે મુદ્દો મૂકેલો છે જીભના કાર્યનો, એ કાર્ય દ્વારા એ મનુષ્યની તો કે જન્મથી લઈ અને મૃત્યુ સુધી જીભ સતત કાર્યરત રહે છે. જ્યારે મનુષ્યના બીજા અંગો તો કે એમની ઉંમર સાથે શિથિલ થતા જાય છે. વૃદ્ધાવસ્થા આવે, આંખે ઓછું દેખાય, હાથ પગ ચાલે નહીં. આ બધી જ ક્રિયાઓ તો કે શિથિલ થતી, કાને સંભળાય નહીં, આંખે દેખાય નહીં, શિથિલ થઈ જાય છે, નબળી પડી જાય છે. પણ જીભ તો કે જેમ જેમ અનુભવનો નીચો વૃદ્ધાવસ્થામાં એમ વધુ ને વધુ તાકાતવાન બનતી જાય છે. કારણ કે અનુભવ જીવનનો જીભની અંદર સંગ્રહાયેલો રહે છે. બીજા અવયવો શિથિલ બનતા એનું કાર્ય તો કે વિશિષ્ટ બનતું જાય છે. અનુભવનો નિચોડ છે એની પાસે, એટલે વધુ જીભ તો કે તાકાતવાન બનેલી છે એમ આપણે કહી શકીએ. વૃદ્ધાવસ્થા એટલું જ નહીં, એ જીવન પર્યંત તો કાર્ય કરે છે, પણ મૃત્યુ પછી પણ એનું કાર્ય તો કે ચાલુ રહે છે. કારણ તો કે મનુષ્ય જે કંઈ પોતાના અભિપ્રાયો, પોતાના વિચારો, પોતાના પ્રવચનો આપેલા છે એ એમના મૃત્યુ પછી પણ આપણને સાંભળવા મળે છે. તો આ જીભની જે વિશિષ્ટતા છે
એ આપણને અહીંયા બે કાર્યો દ્વારા લેખકે બતાવેલી છે. હવે આપણે આગળ જોઈએ કે મનુષ્યનો સંપૂર્ણ કાબુ હોય છે જ્યારે બીજી ઇન્દ્રિયો પર હોતો નથી, એની ચર્ચા આપણે કરી. હવે જીભથી બીજું કયું કાર્ય થઈ શકે છે? તો કે જીભથી રોગોની જાણકારી મેળવી શકાય છે. હવે જાણકારી મેળવી શકાય છે એમ અહીંયા લેખક કહે છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણે બીમાર પડીએ ત્યારે ડોક્ટર પાસે જઈએ એટલે આંખના ડોળા ઊભ કરીને જુએ અને પછી જીભ કાઢો એમ કે જીભ બહાર કઢાવી અને એ જુએ છે. તો એનો મતલબ શું? તો કે જીભની અંદર રહેલું જે તત્વ છે અથવા તો જીભની જે વિશિષ્ટતા છે એ રોગોના લક્ષણો આપણને બતાવે છે. કેવા લક્ષણો બતાવે છે? તો આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે કે સફેદ અને ફીકી જીભ, નરમ અને પહોળી એ અસ્થિર અને જીભ પાંડુ રંગનું સૂચન કરે છે. જીભ પર ચાંદા પડેલા હોય તો આપણને કયો રોગ થાય છે એની વાત પણ અહીંયા કરેલી છે. તો આ રીતે જીભ એ આપણા શરીરની અંદર જે રોગો રહેલા છે એ બતાવવાનું કામ પણ કરે છે અને આપણે સૌ એનો અનુભવ કરી ચૂક્યા છીએ ક્યારેક ને ક્યારેક. એ પણ આપણને જોવા મળે છે. આમ જીભ એ રોગોની જાણકારી આપવાનું કામ પણ કરે છે. હવે આગળ જોઈએ કે જીભ દ્વારા બોલાતી બોલી મનુષ્યના કામ, જાતિ, સંસ્કાર વગેરેનું વણપૂછે પરિચય આપી દે છે. હવે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે જ્યારે વાત કરીએ છીએ ત્યારે એનો બોલવાનો જે લહેકો છે એ લહેકાના કારણે, એમાં વપરાતા શબ્દોના કારણે એ કયા પ્રદેશનો છે, કયા ગામનો છે, કઈ જાતિનો છે અને એના સંસ્કાર કેવા છે એ બતાવી આપે છે. કારણ કે એ જે બોલે છે એની જે વાણી છે, વાણીની અંદર થતા શબ્દ પ્રયોગો છે, એ શબ્દ પ્રયોગો એમનું ગામ, જાતિ અને સંસ્કારને ઉજાગર કરી આપે છે, બહાર પાડી આપે છે. આપણે એને પૂછવું ન પડે, એ પહેલા આપણને ખબર પડી જાય છે. એ બાબત પણ તો કે એમના જીભ દ્વારા જ્યારે વાણી બોલાય છે ત્યારે આપણને સમજાઈ જાય છે અને એના કારણે આપણે બીજાઓ કરતા મનુષ્ય ઊંચેનું સ્થાન ધરાવે છે એમ જ્યોતિન્દ્ર દવે કહે છે. કારણ તો કે એ છે કે ઇન્દ્રિયો બધા પાસે છે, પશુ પક્ષી પ્રાણીઓ બધા પાસે છે અને મનુષ્ય પાસે પણ છે અને મનુષ્યને સામાજિક પ્રાણી કહેવામાં આવે છે. તો એ ઇન્દ્રિયોની વાત કરતા કરતા જ્યોતિન્દ્ર દવે જુદા જુદા પ્રાણીઓની વાત કરી છે કે આંખની બાબતમાં બિલાડી આગળ છે, એની દ્રષ્ટિ એકદમ બારીક રહેલી છે અને હાથની બાબતમાં ગોરીલો જે વાનર છે, તાકાતવાન છે, એની વાત કરે છે. તો નાકની બાબતમાં કૂતરો, સૂંઘવાની બાબતમાં આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે ક્રાઇમને સોલ્વ કરવા માટે કૂતરાની જે ઇન્દ્રિય છે, ઘ્રાણેન્દ્રિય, એના દ્વારા તો કે પારખી શકે છે, એમની પાસે વિશિષ્ટ શક્તિ રહેલી છે એમ કહે છે. અને પેટની બાબતમાં વરુ તો પગની બાબતમાં ગધેડો. હવે પગની બાબતમાં ગધેડો આપણે સૌ જાણીએ છીએ કે ગધેડાની એક લાત પડે તો હતા થઈ ગઈ. આ બાબત એટલા માટે જ્યોતિન્દ્ર દવે કહે છે કે બધાને કોઈને કોઈ વિશિષ્ટ શક્તિ આપેલી છે, પણ એ શક્તિઓ કરતા પણ વિશિષ્ટ સ્થાન તો કે જીભનું રહેલું છે, મનુષ્યનું રહેલું છે. કારણ એ છે કે બધા માત્ર અવાજો કરી શકે છે, મનુષ્ય બોલી શકે છે અને મનુષ્ય બોલતી વખતે પોતાનો પ્રભાવ પાડવા માટે ઘણા બધા અભદ્ર શબ્દનો ઉપયોગ કરતા હોય છે. તું ગધેડા જેવો છે, તું હાથી જેવો છે, સુવર જેવો છે. આમ કઈ આપણે પ્રાણીઓ સાથે મનુષ્યને સરખાવી દઈએ છીએ, પણ મનુષ્ય ક્યારેય પ્રાણીઓ
મનુષ્ય સાથે સરખાવતા નથી. એમ નથી કહેતા તું મનુષ્ય જેવો છો, તો ઇન્સાન જેવો છો, માણસ થા, એમ કહે છે નહીં. એટલે મનુષ્યનું સ્થાન બીજા કરતા ઊંચેલું છે એવું પણ એમણે કહી દીધેલું છે. અને એની સાથે સાથે એમણે આગળની વાત કરી છે કે કેટલીક જીભ કાતરનું કામ કરે છે તો કેટલીક સોયની ગરજ સારે છે. હવે મનુષ્યનું વર્તન, વાણી કેવું છે, વ્યવહાર, વાણી વ્યવહાર કેવો છે એની ઉપર આધારિત રાખે. ઘણા તળને ફળ કરવા વાળા હોય છે, ઘણા સીધે સીધું મોઢ ચોપડાવી દેનારા હોય છે, અને ઘણા માખણનો એવો પીંડો વાળે અને એવી મીઠાશ ભરી વાતથી પોતાની વાત બીજાના ગળે ઉતરાઈ દેવા વાળા હોય છે. એટલે કાતરનું કામ એટલે કે સંબંધો કાપવાનું, ઝઘડો કરાવવાનું કામ કરે છે, તો કેટલાક સાંધવાનું કામ કરે છે, સોય દોરાનું, એટલે કે સંબંધોને જોડવાનું કામ કરે છે. એ તાકાત કોની પાસે છે? તો કે જીભ પાસે રહેલી છે, એમ આ નિબંધની અંદર કીધેલું છે. આગળ જોઈએ, જીભથી મનુષ્ય સંસ્કારી કે અસંસ્કારી તે જાણી શકાય છે. હવે મનુષ્યના સંસ્કાર કેવા છે એ એમની વાણી ઉપરથી આપણને ખબર પડી જાય છે. કારણ એમની બોલવાની રીત જ એવી હોય કે સંસ્કારી છે કે અસંસ્કારી તરત વગર પૂછે બધી ખબર પડી જાય છે. અને એની સાથે સાથે એ સંપૂર્ણ રીતે તો કે પોતે પોતાનું ધાર્યું કરે છે, એટલે કે સમય પ્રમાણે એ વર્તી શકે છે. જેટલું મહત્વનું કામ જો કઈ હોય તો સમય પ્રમાણે વર્તી શકે છે. આપણા નિબંધની અંદર ઉદાહરણ આપેલું છે કે એક બાળક રડતું રડતું પોતાને ઘેર જાય છે અને એના પિતાને કહે છે કે પેલા ટ્રક વાળાએ મને લાફો માર્યો. પિતા ગુસ્સામાં કોણે લાફો માર્યો છે એમ કરતા પોતાના બાળકને સાથે લઈ અને એની સાથે ઝઘડવા માટે જાય છે. પેલો વ્યક્તિ ટ્રકમાંથી નીચે ઉતરે છે, બાયો ચડાવે છે, મેં એમને લાફો માર્યો છે. તમારું શું કેવું થાય છે? ત્યારે પિતા જે એમનું સ્વરૂપ હતું એ સ્વરૂપમાં બદલાઈ જાય છે કે એક નહીં બે લાફા મારવાની જરૂર હતી, એ જ લાગનો હતો. જો સમય પ્રમાણે ક્રોધે સાથે એની સાથે બદલો લેવા જાય છે, પણ સામેની વ્યક્તિને પહોંચી શકાય તેમ નથી. એટલે તરત જ પોતાના જે વ્યવહાર છે, વાણી છે, એમાં પરિવર્તન આવી જાય છે. એ કામ એટલે કે જીભ સમય પ્રમાણે વર્તી શકે છે, એમ આ નિબંધની અંદર આપણને કહેવાયેલું છે. અને એની સાથે સાથે એ પણ વાત કરેલી છે કે જીભ ની જો અદલા બદલી થઈ શકતી હોત તો છૂટી પાડી શકાતી હોત તો અહીંયા કલ્પના કરેલી છે લેખકે કે જીભને જુદી પાડી શકાતી હોત તો જ્યારે કોઈ ઝઘડા થાય, કંઈ પણ થાય તો જીભ ખોલી મૂકી દેવાની એક પેટીમાં, તો કોઈ ઝઘડો જ ઉત્પન્ન થઈ શકત નહીં. માની લો કે એ જીભ બદલાઈ જાય તો પણ એના સારા પરિણામો વિશે લેખકે ચિંતન કરેલું છે. કે કોઈ બ્રાહ્મણ શાસ્ત્રો શ્લોકો બોલતો હોય અને એ કોઈ ખ્રિસ્તીના કે કોઈ મુસ્લિમના મુખમાં જતી રહે તો એ કુરાનની ચોપાઈ બોલવા લાગે, એ બાઇબલના વાંચન કરવા લાગે. આ રીતે જીભનું કાર્ય તો કે સરળ થઈ જાય, મનુષ્યનું જીવન સરળ થઈ જાય જીભના કાર્યથી. એ પણ વાત એમણે કરેલી છે. અને આ રીતે રામ, ગોડ, અલ્લાહ બધાની એકરૂપતા કે એમાં આવી જાય. આ માત્ર કલ્પના કરેલી છે, કારણ કે જીભ કંઈ છૂટી પડી શકે નહીં અને એકની જીભ બીજાને કંઈ ઉપયોગી થઈ શકે નહીં. પણ એ દ્વારા એક ચિંતન રજૂ કરી આપેલું છે અને એ ચિંતન એમણે
જીભના જે સમગ્ર કાર્યકાળ છે, જીભની સ્થિતિ કેવી છે એની વાત એ કરે છે. તો કે જીભ 32 દાંતોની વચ્ચે સદાને માટે અંધકારમાં રહે છે, જ્યાં સૂર્યના કિરણો પહોંચી શકતા નથી, અને એ અંધારામાં રહે છે. અને જીભનો આનંદ નિર્ભયપણે પોતાનું કાર્ય છતાં પણ એ કરે છે. અને આ રીતે એ ખાનપાન, રસાસ્વાદ અને વિચાર ભાવોને વ્યક્ત કરી પોતાનું આગવું સ્થાન ધરાવે છે. અને છેલ્લે બોધના રૂપમાં લેખકે અહીંયા આપણને કીધેલું છે કે મનુષ્ય સંસારમાં જલ કમળવત. હવે જલ કમળવત એટલે જળની અંદર, તળાવની અંદર કમળ હોય છતાં પણ એ પાણીથી પર રહે છે એમ નહીં, પણ મુખ જીભવત આપણા મુખની અંદર રહેલી જીભ દ્વારા આપણે બીજાથી અલગ રહી શકીએ એવો ગુડ બોધ કંઈ પણ બોલ્યા વગર આ નિબંધની અંદરથી આપણને મળે છે. આમ આ નિબંધના નાના નાના પાસાઓને આપણે સંક્ષિપ્તમાં જોયા છે, ટૂંકમાં જોયા છે. આ નિબંધ વાંચશો એટલે આનંદ આવશે, કારણ કે હાસ્ય નિબંધ છે. ઘણા બધા જીભ વિશેના આપણા જે કાર્યો છે એની સમજણ પ્રાપ્ત થશે. નિબંધ એકવાર વાંચી જવો અને એમના સ્વાધ્યાયના પ્રશ્નો, વ્યાકરણના પ્રશ્નો તૈયાર કરવાના થાય છે. એ સારી રીતે તૈયાર કરી નોટબુકની અંદર ઉતારી લેવાના છે. અસ્તુ.